તમામ આગેવાનો, વડીલો, નાના ભૂલકાઓ બધા પધાર્યા છે. એ આ રાષ્ટ્રીય પર્વનું એક શાનદાર ઉજવણી એના રૂપ છે. એ દાદા આગળ ખમવાનું છે. આપણે એક સરસ મજાનો સંસ્કૃત કક્ષ બનાવ્યો છે. એમાં આપણે રાહુલભાઈ જોશી સાહેબ છે, એમની અઢળક મહેનત છે. એ મહેનત નિહાળવાની છે. આપણા આગેવાનોને એક વિનંતી કરીએ કે આપણે બીજે માળો ઉપર એક સંસ્કૃતનો કક્ષ છે. એ તમામ બાળકો સંસ્કૃત ભાષાનો કઈ રીતે વિકાસ કરવો, સંસ્કૃત ભાષા કઈ રીતે શીખવી, એના માટે એ અતિ મહેનત કરી અને સરસ મજાનો એક રૂમ તૈયાર કર્યો છે. એ રૂમનું ઉદ્ઘાટન આપણે અહીંયા આગેવાનો તરફથી કરવાનું છે. સરપંચ સાહેબ, તાલુકા પંચાયતના સભ્યશ્રી અને અહીંયા ઉપર મંચ ઉપર પધારેલા તમામ આગેવાનો ઊભા થાય અને એ સંસ્કૃત કક્ષનો ઉદ્ઘાટન અત્યારે કરવાનું છે. અને આ તકે જે તમામ વડીલો, માતાઓ, બહેનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો પધાર્યા છે તેમનો હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. કન્યા શાળાની દીકરીઓને કન્યા શાળામાં લઈ જવાની અને તમામ સ્ટાફે ત્યાં બાળ ભોજન જમાડ્યા પછી દીકરીઓને જવા દેવાની છે. અને સ્ટાફે રજા મળે ત્યાં સુધી જવાનું